રાહુલ, આજે પાછો તું લેટ આવ્યો ને? શિટ, ફરી પાછો પકડી લીધો મને એમ ને? બાય ધ વે, મારી રાહ જોઈને જ ઊભી હતી ને? હા, હું ક્યાં નહીં તારી રાહ જોઈને જ ઊભી છું. ચાલ ને હવે જઈએ. શું જઈએ યાર, બોરિંગ લેક્ચર અટેન્ડ કરવો પડશે, અને એમાં પણ સ્ટેટ અને એકાઉન્ટ. આઈ ડોન્ટ લાઈક ઇટ. બેસીએ થોડી વાર. હા ચાલ, એમ પણ તને આ લેક્ચર બંક કરવાનો કાયમથી ટેવ જ પડી ગઈ છે. હા તો ચાલ ને, હવે બેસીને વાત કરીએ. બેસ. રીના, આ તે ગઈકાલે સાંજે મેસેજ મૂક્યો હતો કે તારે એક ખાસ વાત કરવી છે. મને લાગે છે આ નવું મૂવી આવ્યું છે એ જોવા જવાનો પ્લાન હશે, રાઈટ ને? ના ના, હવે મૂવીની વાત જ નથી. તો બીજી કઈ વાત છે? બોલ ને. એમાં એવું છે ને કે હવે થોડા ટાઈમ પછી આપણી કોલેજ પણ પૂરી થઈ જશે, અને આપણે આમ રોજ મળીએ છે ને એ રીતે મળી પણ નહીં શકીએ. હા, પણ એમાં શું? અરે, આ આપણું લાસ્ટ યર છે. આપણો કરિયર અને આપણો ડિગ્રીનો સવાલ છે. ખરી છે આ તો. આ કોઈક વાર તો લાગે છે કે તારું મગજ છે ને ઘરે મૂકીને આવે છે. અરે ચોક્કસ મળીશું ને બાબા, આપણે ક્યાં દૂર થઈ જવાના છીએ? પણ કઈ રીતે મળીશું? હવે બધું મારે તને પ્રેક્ટિકલી સમજાવવું જ પડશે. અરે બાબા, લગ્ન કરવાનો છું તારી સાથે. હા, લગ્ન કરીને તું મારી ઘરે જ આવવાની છે ને? પછી આપણે બંને સાથે સાથે જ છીએ ને? રાહુલ, આ તારી વાતો સાંભળીને મને ગભરામણ જેવું થાય છે. આપણા લગ્ન એ કોઈ કાળે શક્ય નથી. પણ આવી વાતો કેમ કરે છે? હા, આપણા લગ્ન કેમ શક્ય નથી? કારણ કે તું એક અમીર પરિવારનો દીકરો છે. તારી પોતાની એક કંપની છે. અમે તમારી બરાબરી ક્યારેય નહીં કરી શકીએ. ક્યાં તું અને ક્યાં હું. મારા મમ્મી પપ્પા ગરીબ છે, અને તારા મમ્મી મારો સ્વીકાર ક્યારેય નહીં કરે. અરે રીના, યાર તું છે ને મારા મમ્મીને સરખી રીતે ઓળખતી જ નથી. આ મારા મમ્મીના મનમાં અમીરી ગરીબી આવો કોઈ ભેદભાવ નથી. અને ખાસ આ ઊંચ નીચ અને આ બધી લાગવગ છે ને એમાં તો ક્યારેય માનતા જ નથી. જો હું છે ને મારા મમ્મીને બહુ સારી રીતે ઓળખું છું, અને મેં તો મારા મમ્મીની સાથે વાત પણ કરી લીધી છે. એમના તરફથી તો હાથ છે. એટલે તું છે ને મારા મમ્મીની જરાય ચિંતા નહીં કરતી. હું છું ને. શું વાત કરે છે? તારા મમ્મીએ આપણા લગ્નની હા પાડી દીધી છે? હા બાબા, હા, મારા મમ્મીએ હા પાડી છે. ચલ હવે તો ખુશ થા. વાહ માય ગોડ, મને છે ને આ વાતનો વિશ્વાસ નથી થતો કે તારા મમ્મી આપણા બેના લગ્ન માટે માની ગયા. ચલ હવે આ બધી ચિંતા છોડ, અને આમ પણ આપણી એક્ઝામ નજીકમાં આવી રહી છે, તો પછી ખાસ કરીને એક્ઝામમાં ધ્યાન આપ. આ એક્ઝામ પતશે ને એટલે હું મારા મમ્મીને બધી જ વાત કરીને તારા મમ્મી સાથે મેળવીશ. ઓકે? ઓકે, તો ચલ જઈએ. ચલ. અરુણા, એ અરુણા, શું કરે છે? હા બોલો, શું છે? એની રાડારાડ કરી છે, બોલો. એમ નથી, હું એમ કહેતો રીના ક્યારની કોલેજ ગઈ છે, હજુ આવી નથી? હા, મને એવું લાગ્યું કે હવે આવી જોઈએ, આવતી જશે. આજે મોડું કર્યું છોકરીએ. બસ આવી જ જોઈએ, હવે તૈયારી છે. હાલો, આવી ગઈ. બેટા, આજે કેમ થોડુંક મોડું થયું અને તારા ચહેરા પર એટલી બધી ખુશી? શું વાત છે? હા પપ્પા, વાત જ એવી છે ને કે તમે પણ સાંભળશો ને તો તમે પણ ખુશ થઈ જશો. અરે વાહ બેટા, પણ હું સાંભળું અને ખુશ થઈ જાઉં, આમ ગોળ ગોળ શું કામ વાત કરે છે? જેવો મુદ્દા પર આવ ને. તમને ખબર છે પપ્પા, એકવાર રસ્તામાં તમને રાહુલ નામનો છોકરો મળ્યો હતો. રાહુલ? હા હા હા, પેલા તારા મેડમ નો દીકરો, એ જ રાહુલ ને? હા એ જ પપ્પા. અમારા બંનેની ફ્રેન્ડશિપ બહુ સારી છે, અને અમને બંનેને બને પણ બહુ સારું છે.
એક વખત રાહુલે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે વખતે મેં એને હા નહોતી પાડી, પણ હવે એના મમ્મીએ પણ અમારા લગ્નની હા પાડી દીધી છે. જો રીના, તું અમારા બંનેની એકલૌતી સંતાન છે અને તને ભણાવવા માટે અમે જમીન અને ઘર બધું જ વેચી કાઢ્યું બેટા. તને ખબર છે ને? તો તું એક વસ્તુ વિચારજે કે તારા પપ્પાનું અને મારું, અમારા બંનેનું એક સપનું છે કે અમે તને આ શહેરની ટોપ લેવલની સીએ જોવા માંગીએ છીએ. હવે તું એક વસ્તુ યાદ રાખ કે અમે ઘણી મહેનત કરી છે તારી પાછળ બેટા. એટલે તું આ બધી વસ્તુમાંથી બહાર નીકળ, તારા ફ્રેન્ડશિપ અને લગ્નના સપના જોવાનું બંધ કરી દે અને તારા ભણવા પર ધ્યાન આપ, મહેરબાની કરીને. રીના બેટા, તારી મમ્મીની વાત એકદમ ખરી છે. તું છે ને ભણવામાં ખૂબ જ હોશિયાર છે, એટલે તું ભણવામાં ધ્યાન આપ. બેટા, અમારું તો બધું સપનું ઠીક છે, પણ તું આગળ ભણીશ ને તો તારું જીવન સુધરશે, તું તારું ભવિષ્ય બનાવી શકીશ. અને હા બેટા, સરલાબેને ભલે લગ્નની હા પાડી દીધી હોય, પણ આપણે અત્યારે આ વાત પર કોઈ વિચાર નથી કરવાનો. શાંતિથી તારું ભણવાનું કર. પપ્પા, સમજાવો ને મમ્મીને, શું કામ ના પાડે છે? અરે બેટા, હું તને એટલા માટે ના પાડું છું કે આપણા અને એમનામાં આસમાન જમીનનો ફરક છે બેટા. એ છે અમીર બાપનો છોકરો રાહુલ અને તું એક સામાન્ય બાપની દીકરી છે બેટા, અને તારે એને ક્યારેય મેળ નહીં ખાય. એટલે આ વસ્તુ વિચારવાની છોડી જ દે. રીના બેટા, તું આમ ગુસ્સો નહીં કર અને આમ ઠંડા દિમાગથી વિચાર. તારી મમ્મી એકદમ સાચું કહે છે. તને તો ખબર છે કે રાહુલના મમ્મી એ લોકો કેટલા પૈસા વાળા છે, અમીર માણસો છે. એની બાજુમાં પણ આપણે બેસી ન શકીએ, આપણી એવી પરિસ્થિતિ નથી. એટલે બેટા, તું થોડુંક ઠંડા દિમાગથી વિચાર અને તારી મમ્મીની વાતનો વિચાર કર. અને આ બધા છે ને એની સાથે લગ્ન કરવાના વિચાર માંડી વાળ. પણ પપ્પા, સરલાબેન બહુ સારા વ્યક્તિ છે અને એ આવું અમીરી અને ગરીબી એવા બધા ભેદભાવોમાં માનતા નથી. જો બેટા, અમારા બંનેની વાત તું સમજવાની કોશિશ કર. આ પાણી અને તેલ બંને પ્રવાહી છે, તો પણ એકબીજામાં ભળી નથી શકતા ને. એવી જ રીતે એ અમીર બાપનો ઓલાદ છે અને તું એક સામાન્ય ઘરની દીકરી છે. એટલે તમે બંને પણ નહીં ભળી શકો બેટા. પણ મમ્મી, અરે પણ કઈ જ નહીં. અને આજ પછી આ ઘરમાં મને આ વાત પર કોઈ પણ ચર્ચા નથી જોઈતી, સમજી તું? બસ ચલ જા અંદર. આમ તો જો આનો ગુસ્સો. ગુડ આફ્ટરનૂન મમ. આવ દીકરા આવ. ક્યાં હતો? ક્યાં આવું મમ્મી બી છે? હા કોલેજમાં ફ્રેન્ડ સાથે બેસી ગયો, બસ ટાઈમ પાસ કરતો હતો. ઓય, રીનાને મળ્યો? હા મળ્યો, મજામાં છે અને મારી સાથે તો બહુ જ ખુશ છે. મેં કીધું એમ કરે છે ને તું? એને ખોટા સપના તો દેખાડે છે ને? અરે હા મમ્મી, હા તમે જેમ કહો છો ને એ જ પ્રમાણે આગળ વધી રહ્યો છું. અને આજે તો એની સાથે ઘણી બધી પ્રેમાલાપની વાતો કરી. અરે લગ્ન કરવાનું સપનું પણ બતાવી દીધું છે. બસ હવે બરાબરની માછલી જાળમાં આવી ગઈ છે. અને હા, ખાસ કરીને મારાથી બહુ વધારે પડતી પ્રભાવિત થઈ રહી છે મમ્મી. વેરી ગુડ રાહુલ. આપણું લક્ષ્ય એનું મન અને એનું ધ્યાન ભટકાવવાનું છે. એને સીએ ની એક્ઝામમાં ફેલ કરવાની છે, યાદ છે ને? કોલેજમાં ટેબલ પર ફર્સ્ટ નંબર એનો આવતો હતો, પણ આ વખતે તારો નંબર આવવો જોઈએ, તારું નામ ટેબલ પર આવવું જોઈએ.
અને હા, એટલું યાદ રાખજે કે આપણું લક્ષ્ય પૂરું થાય ને એટલે તારે એને છોડી દેવાની છે. અરે મમ્મી, જરાય ચિંતા ના કરો. આ રીનાને બરાબરનું પોઈઝન આપી રહ્યો છું. એટલું ધીમે 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 ઝેર આપીશ ને કે રીના છે ને જીવી પણ નહીં શકે અને સરખી રીતે મરી પણ નહીં શકે. યસ, મને યાદ છે, આજે પણ એ કાળો દિવસ હું ભૂલ્યો નથી મમ્મી. જ્યારે કોલેજની વચ્ચે રીનાના મમ્મીને લઈને આવી હતી અને એના મમ્મીએ મને તમાચો મારીને મારા બધા ફ્રેન્ડની વચ્ચે કહ્યું હતું કે આ છોકરો આબારા છે, રખડું છે, આ છોકરાની સાથે રખડતી નહીં. હું નથી ભૂલી શક્યો મમ્મી એને. અને મારું લક્ષ્ય મને બરાબરનું યાદ છે. હવે તમે જોયા કરો ખાલી કે આ રીનાના મમ્મી પપ્પાને કેટલો અફસોસ થાય છે એના કર્યા ઉપર, અને કેવી રીતે મારો બદલો પૂરો કરું છું. બરાબર ને મમ્મી? બરાબર છે દીકરા. બસ તો પછી હવે લક્ષ્ય પૂરું થાય એની તૈયારીઓ કરવા લાગો. પાક્કું દીકરા. જલ્દીથી ખુશ ખબર મોકલાવી દઈશ. હા, વેટ એન્ડ વોચ. યસ. અરુણા, હા, કામ પડતું મૂક, મારે થોડીક વાત કરવી છે. બોલો ને. અરુણા, હું એવો વિચાર કરું છું કે આપણી દીકરી રીના એને રાહુલ સાથે લગ્ન કરવા છે. તો મારા મત પ્રમાણે આપણે એના લગ્નની હા ના પાડવી જોઈએ. ના ગિરીશ, હું તો ના જ પાડું છું આ લગ્ન. અરે જ્યારે ઊંઘ ના આવતી હોય ને તો એક ગોળી લેવાય, પણ જો એક સાથે 10 ગોળી આપણે લઈ લઈએ ને તો મરી જવાય. હવે તમે જ વિચાર કરો, આ રાહુલ છે અમીર ઘરનો દીકરો અને આપણે સામાન્ય ઘરની દીકરી છે રીના. હવે તમે જ વિચાર કરો, આ મેળ કેવી રીતે ખાવાનો છે? અને આ મને ખબર જ છે કે અમીર અને ગરીબની વાતમાં છે ને ક્યારેય છે ને સંસાર બગડતો જ હોય છે, એટલે મારે નથી પડવું આમાં. એ વાત તો ખરી છે, પણ હું તો એમ કહું છું કે રીના એવું કહેતી હતી કે રાહુલના મમ્મી આ લગ્ન કરવા માટે રાજી છે, તો પછી આપણે શું વાંધો? અરે તમે મારી વાત કેમ નથી સમજતા? પગના જૂતા ગમે તેટલા પણ મોંઘા લાવીએ છે ને તો પણ આપણે એને ઘરની બહાર જ ઉતારવા પડે છે, કે ક્યારેય આપણે તિજોરીમાં નથી મૂકી શકતા. એવી જ રીતે સરલાબેન છે કરોડપતિ છે અને આપણે એમના ઘરના ઉમરા પર જ શોભીએ, એમની સાથે આપણે ન બેસી શકીએ કે ન એમની સાથે વાત કરી શકીએ, તો પછી આવા સંબંધનું શું કામ છે? આમ તો આ તારી વાત તો વિચારવા જેવી તો ખરી. વિચારવી જ પડશે. હા, આપણે રીનાને સમજાવશું. મને વિશ્વાસ છે આપણી દીકરી જરૂર વાત આપણી માનશે. અરે માનશે નહીં, મનાવી જ પડશે. ચાલો હું તો જરાક કામ બતાવી દઉં. Surprise! Hi, how are you? Wow, you looking so nice. કેમ, શું થયું? આ નિમાણી કેમ છે આટલી બધી? રાહુલ, એક વાત કહું? હા બોલ ને, શું કેવું છે? મેં મારા મમ્મી પપ્પાને લગ્ન માટે વાત કરી હતી, પણ એ લોકો ના પાડી દે છે. શું વાત કરે છે તું? લગ્ન માટે ના પાડી? પણ શું કામ? શું પ્રોબ્લેમ છે એમને? મારી મમ્મીનું કહેવું એમ છે કે સરલાબેન એ બહુ મોટા ઘરેથી છે અને આપણી બરોબરી એમની સાથે ન થાય. પણ રીના, તું તો જાણે છે ને કે મારા મમ્મીના મનમાં આવું કઈ નથી, તો પછી તું વાત કરી શકે ને ઘરે. મેં મારી મમ્મીને કહ્યું કે સરલાબેનના મનમાં કોઈ ભેદભાવ નથી અને એમના મનમાં આ અમીરી અને ગરીબી માટે કઈ જ નથી.
પણ મારી મમ્મી એ વાત માનતા જ નથી. અરે અરે કઈ વાંધો નહીં. તું છે ને જરાય ટેન્શન ના લે. મારા મમ્મીને હું વાત કરીશ ને એ તારા મમ્મીને બરાબર સમજાવી દેશે. ચાલ હવે હા થોડા સમયમાં આપણી એક્ઝામ આવી રહી છે અને ફાઇનલ એક્ઝામ છે, તું જાણે છે ને? હા. તો હવે એની તૈયારી નથી કરવાની? ચાલ હવે જલ્દી એની તૈયારી કરવામાં લાગી જઈએ. શું ભણવામાં ધ્યાન આપું? મારું મન ભટકે છે રાહુલ. રાત દિવસ બસ એક જ વિચાર આવે છે કે આપણા લગ્ન થશે કે નહીં થાય. અરે બાપા થશે જ ને, શું કામ નહીં થાય? હા છે ને આ બધી ચિંતા છોડ. મેં કહ્યું છે ને તને ફાઇનલ એક્ઝામ આવી રહી છે, એમાં ધ્યાન આપ ને. ચાલ હવે જઈએ આપણે. હા કે હજી ફાલતુની વાતો જ કરવી છે? ના ના ચાલ. ચાલ. રાહુલ, તું કેમ આમ શાંતિથી બેઠો છે? તે કીધું તું ને રીનાના મમ્મી પપ્પા આવવાના છે આજે? હા ફોન આવ્યો હતો એનો, કહેતા હતા કે રિક્ષા ગોતીએ છીએ. હા બિચારાને રિક્ષા મળે પછી આવે ને અહીંયા સુધી. હે મમ્મી? સાચી વાત છે. હા હાલો આવી ગયા. આવો આવો બેસ રીના અહીંયા. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે લોકો અહીંયા બેસો ને. બેસો 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 બેન. રાહુલ, કોંગ્રેચ્યુલેશન. આ વખતે તું મારા કરતા પણ ફર્સ્ટ આવ્યો. અરે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. બોલો શું કામ આવ્યો છો અહીંયા? સરલાબેન, આ તમે કેવી રીતના વાત કરો છો? આ તમારો છોકરો મારી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે અને એ વાત જ અમે અહીંયા કરવા આવ્યા છીએ. શું તમને નથી ખબર? અને જો તમને ના ખબર હોય તો પૂછો તમારા દીકરાને. રાહુલ, આ બધું શું સાંભળવા મળે છે? તું આ રીના સાથે લગ્ન કરવા માંગે છે? મમ્મી હું અને આ ફટ્ટી જે રીના સાથે લગ્ન કરવું એમ? હા મમ્મી ના, આ લોકો ખોટું બોલી રહ્યા છે, બાકી એવું કઈ નથી. રાહુલ, શું બોલે છે તું આ બધું? તે જ તો મને પ્રોમિસ કર્યું હતું ને કે આપણે બે સાથે લગ્ન કરીશું. અને તું એ કહ્યું હતું કે મમ્મીએ પણ આપણા લગ્નની હા પાડી છે. તો હવે તું આ બધું શું બોલે છે? રીના, અરે આ તો રમત હતી બેબી. આ જ ખરી રમત હતી કે તને છે ને મારી પ્રેમ જાળમાં ફસાવી રાખ અને એટલી બધી ગૂંચવણમાં નાખી દઉં કે આ તમારી છોકરી રીના એ બસ આખો દિવસ બેસીને મારા સપના જોતી રહે કે મારો બેબી મને ક્યારે મળશે, મારી સાથે લગ્ન ક્યારે કરશે. અને બસ આ જ મોકાનો મેં લાભ ઉઠાવ્યો કે જેથી કરીને આ તમારી છોકરી રીના કોલેજમાં કાં તો સેકન્ડ આવે અને કાં તો પછી હેટી આવે. અને જો ને મારા પ્લાનમાં એકદમ સફળ થયો છું. આઈ એમ અ વિન. આઈ એમ વેરી વેરી હેપી કે તું સેકન્ડ આવી છે. લવ યુ બેબી, લવ યુ. રાહુલ, આ બધું શું છે? ખાલી મને પાછળ પાડીને ફર્સ્ટ આવવા માટે તે આ બધું નાટક કર્યું? તું મારી લાગણીઓ સાથે રમી ગયો? હા, આ તારી લાગણીઓને મારા પગથી ઠેસ મારી દીધી. અને સાંભળે, તારા સપનાને તો મેં રોળી નાખ્યું, પણ સાથે એની સાથે સાથે તારા મા બાપના સપનાને પણ તોડી નાખ્યા છે મેં આજે. મને ગર્વ છે દીકરા તારા પર. રીના, મેં તને કીધું હતું ને કે આવા લોકોના મોએ ન ચડાય. ઉપરથી ના દેખાતા લોકો અંદરથી સાવ મેલા હોય છે. સરલાબેન, તમે શું બોલો છો એનું ભાન છે તમને? અને કોના ઘરમાં ઉભા રહીને બોલી રહ્યા છો? મારા દીકરાએ કંઈ પણ ખોટું નથી કર્યું, સમજી ગયા તમે બંને?
સરલાબેન, તમે શું કહો છો? તમને ભાન છે? અમને તો બધી જ ભાન છે, પણ આ મારી દીકરીને ભાન નથી પડતી. અને બેટા રીના, હવે તને ભાન પડી ગઈ કે આ ઉજળા દેખાતા લોકો કેટલા મેલા છે? મોઢું સંભાળીને ભાઈ, મોઢું તો હવે તમે સંભાળી લેજો. ઓ મેડમ, એક વાર તમારી શરમ શું ભરી લીધી? તમને શું લાગે છે હાથ ઉપાડતા અમને આવડે છે? એક વાર જો અમે અમારી જાત ઉપર આવી જશું ને તો અહીંયાથી બહાર નીકળવાના ફાફા પડી જશે. બસ એ છોકરા, હવે એક પણ શબ્દ આગળ નહીં બોલતો. રીના, હજી તારે અહીંયા જ ઊભું રહેવું છે કે ઘરે જવું છે? ચાલ. આપણું લક્ષ્ય આપણે મેળવી લીધું. અરે બેટા રીના, ઊભી થા. ચાલ, રડ નહીં બેટા, હજી કાંઈ નથી બગડ્યું. તું સમયસર પાછી વળી ગઈ મારા દીકરા. જો તારા રાહુલ સાથે લગ્ન થઈ ગયા હોત ને તો તારી જિંદગી ખરાબ થઈ જાય બેટા. મમ્મી, રાહુલે મારી સાથે આવું શું કામ કર્યું હશે? મારી સાથે આવી રમત કેમ રમી ગયો? અરે બેટા, આ તો વર્ષો જૂની રમત રમે છે અમીરો ગરીબો સાથે. અને અમીરો હંમેશા ગરીબ લોકોને પોતાના હાથનું રમકડું સમજતા હોય છે, કઠપુતલી સમજતા હોય છે. એ લોકોને એ નથી સમજ પડતી કે ગરીબોને પણ દુઃખ થતું હોય છે. પણ એ લોકો આવી જ રીતે ગરીબો સાથે રમતા હોય છે. રીના બેટા, મેં ને તારા પપ્પાએ તને ઘણી વાર સમજાવવાની કોશિશ કરી કે તું અમારા સમજાવવાથી પાછી વળી જાય બેટા, પણ તું ક્યારેય અમારી વાત નહોતી માનતી. અને છેવટે જો તું ક્યારે પાછી વળી? જ્યારે તને ખુદને અહેસાસ થયો. અમીરો ગરીબોની વાતમાં બેટા અમે તને એટલા માટે સમજાવતા હતા. હવે તને જાતે જ ખબર પડી ને? હા મમ્મી, તારી વાત સાચી છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. આજે મેં તારી વાત માની હોત ને તો મારે આ મેળવાનો વારો ન આવ્યો હોત. અરે મારા દીકરા, મારી સામે જો, સાંભળ મારી વાત. ચાલ, હવે જે થયું તે બધું ભૂલી જા. હા, અને હવે એકદમ ખુશ થઈ જા તું. જો મારી વાત સાંભળ, તું આવા નફ્ફટ છોકરા માટે થઈને તું તારા આંસુ બગાડે છે. ચાલ, બધું ભૂલી જા. હા બેટા, ચાલ. શું છે? બાર મમ્મી પપ્પા ક્યારે આવ્યા? હમણાં તું સૂતી હતી ને ત્યારે આવી. પણ શું કામ આવ્યા છે? કેમ શું કામ આવ્યા છે? એટલે એના દીકરાનું ઘર છે, અને આમ પણ મમ્મીની તબિયત ખરાબ રહી છે ને હમણાં, એટલે થોડા સમય માટે આવ્યા છે. વેઇટ અ મિનિટ, એટલે એનો મતલબ એમ ને કે આ મમ્મીની તબિયત ખરાબ છે, અહીંયા આરામ કરવા આવ્યા છે, ને ઘરના બધા જ કામ મારે કરવાના છે. રાહુલ, ડોન્ટ યુ ઇવન ટેલ મી ધેટ એ લોકો આ રોકાવાના છે. બિલકુલ નહીં. અરે રોકાવાના જ છે મેં ને. ના પાડી હતી કે એ લોકોને અહીંયા લઈને નહીં આવતા. અરે એકવાર કીધું તને સમજ નથી પડતી કે એ લોકો થોડા સમય માટે આવ્યા છે, અને થોડા સમય માટે તારે કામ કરવું પડે, એમાં તને વાંધો શું છે? વળી વાંધો જ હોય ને. કામ ન કરવું પડે એટલે તો અલગ રહેવા આવી હતી, એ પણ શહેરમાં, કે જેથી કરીને મારી શાંતિથી જિંદગી હું જીવી શકું. પણ નહીં, આ તમારા મમ્મી અને પપ્પા તો મારા દુશ્મન છે, અહીંયા પણ પહોંચી ગયા. અરે પણ
એ આખી જિંદગી અહીંયા નથી રહેવાના. કીધું ને મેં તને કે મમ્મીની તબિયત ખરાબ છે અને થોડાક દિવસમાં એની તબિયત સારી થઈ જશે એટલે પાછા ગામડે જતા રહેશે. રાહુલ પ્લીઝ અરે થોડાક દિવસ સુધી તું મારા માટે આટલું ના કરી શકે એટલે પ્લીઝ બહુ સાંભળ્યું તમારે. હવે મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. આ તમારા મમ્મી અને પપ્પાને અહીંયા રહેવું હોય ને તો ભલે રહેતા હોય, પણ એમનું કોઈ પણ કામ હું નહીં કરું. આ ઘરના બધા જ કામ તમારા મમ્મી અને પપ્પાએ કરવાના રહેશે. સમજી ગયા ને? મમ્મીને મજા નથી. મમ્મીને જોઈને કોણ કહે કે મજા નથી? મસ્ત મજાના ફરે છે. દવા પૂરી થઈ ગઈ છે. બધી લેવાની છે. ઈ લેવાની છે ને આવીને આવી બીજી એક ડોક્ટરે લખી દીધી હતી, કાગળિયું નથી મળતું. દવા લાવી દે. આ શું કરો છો તમે લોકો? ઉપર કેમ બેઠા છો? કેટલા ગંદા ભર્યા છે બંને. છી, કેટલી ગંદી સ્મેલ આવે છે. નીચે બેસો. નીચે બેસો એમ કહું છું. છી, નાયા નથી કે શું? તો હવે તમે લોકો મને એમ કહેશો કે અહીંયા શું કામ ગુડાયા છો? શું કામ પડ્યું તું કે અહીંયા આવવું પડ્યું? બેટા, મારી તબિયત બરાબર નથી રહેતી, બસ એટલે અહીંયા ડોક્ટરને બતાવવા માટે આવ્યા છે. કેમ? ગામડે કોઈ ડોક્ટર નહોતો કે એવી તો કોઈ બીમારી થઈ છે જેની દવા જ નહીં હોય ત્યાં કોઈ પાસે? આવી ગયા મોઢા ઉપાડીને. બેટા તમે આવું કેમ બોલો છો? અમારા દીકરાનું ઘર છે અને મા બાપ એના દીકરાની ઘરે ન જાય તો બીજે ક્યાં જાય? એક મિનિટ હા પપ્પાજી, આ શું છે ખબર? હું ઊભા ઊભા વાત કરીશ ને તો તમને લોકોને દેખાશે નહીં અને મારી વાત પ્રોપર સંભળાશે નહીં. તો હવે કાન ખોલીને મારી વાત સાંભળી લો. મને સેજેય નથી ગમ્યું કે તમે બંને અહીંયા આવ્યા છો. તમારા મોઢા જોવા શીખે મને પસંદ નથી. તમે આવ્યા ને ત્યારનું તો એમ લાગે છે કે મારી આંખો આડે તો પાટા બંધાઈ ગયા હોય. મને હવે કઈ દેખાતું જ નથી. બેટા, મારી તબિયત બરાબર નથી ને એટલે થોડા દિવસ માટે અહીંયા આવ્યા છે. પછી જેવી તબિયત સારી થશે ને એટલે અહીંયાથી જતા રહીશું પાછા ગામડે. બસ હવે તમારે નખરા કરવાની કોઈ જરૂર નથી. આ તો હું રાહુલના હિસાબે કઈ બોલી નથી શકતી એટલે તમારા લોકોનું બધું જ સહન કર્યા કરું છું. પણ એક વાત યાદ રાખજો મમ્મીજી, જો અહીંયા રહેવું હોય ને તો ઘરના બધા જ કામ તમારે કરવાના રહેશે. પછી તમે એકલા કરો કે તમે બંને મળીને કરો, અને તમારું કામ તો કરવાનું એ ફાઇનલ જ છે. તમારી વાત તો સાંભળ, મારાથી કામ નથી થતું. ડોક્ટરે મને કામ કરવાની ના પાડી. કામ થતું હોત તો મારે અહીંયા આવવાની જરૂર જ નહોતી. તો પછી ડોક્ટરે ખાવાની પણ ના પાડી હશે ને? કારણ કે સીધી એવી વાત છે, માણસ કામ ન કરે અને ખાઈ પીને બેસી રહીને તો પાચન શક્તિ નબળી પડે અને વધારે બીમાર થાય. તો પછી એક કામ કરીએ. ઠીક છે, તમે કોઈ જ કામ નહીં કરતા મમ્મીજી, અને તમારું ખાવાનું પણ બંધ. કેવું રહેશે? બેટા, ડોક્ટરે બધી જ દવા દૂધ સાથે લેવાની કીધી છે. પણ એમ છતાંય હું તને હેરાન નથી કરતી. હું પાણી સાથે દવા લઈ લઉં છું. પણ જમવા તો જોશે ને. દવાઓ ગરમ પડશે તો વળી પાછી બીજી કોઈક બીમારી થશે. તો કામ પણ કરવું પડશે. પ્રેમથી હા પાડી દો કે ઠીક છે બેટા, આ ઘરના બધા જ કામ હું કરી નાખીશ, તું ચિંતા નહીં કર. જેટલું કામ કરશો ને એટલું ખાવાનું મળશે. ઠીક છે બેટા, હું કરીશ કામ. તારા સસરા પાસે કઈ નહીં કરાવતી, હું બધું કામ કરાવવા લાગીશ. તો એ ઘરે બેસીને રોટલા તોડશે? એમને પણ કામ તો કરવું જ પડશે ને. જો ઘરમાં તમારી મદદ કરે તો ઠીક, નહીં તો પછી ચપરાસીમાં નોકરી ગોતી આપીશ. નક્કી કરીને કહેજો કે શું કરવું છે. ઓ બેટા, મારી વાત તો સાંભળ. પણ અરુણા, તું શાંત થઈ જા અને રડવાનું બંધ કર. તારી તબિયત વધારે ખરાબ થશે. મને તો લાગે છે કે આપણા કિસ્મત જ ફૂટી ગયા છે. આપણા નસીબમાં આ દિવસ જવાનો વારો લખ્યો હશે.
એટલે જોવા જ પડશે, જોવા પડશે. ઋણા, તું આ શું કરે છે? તારે કામ કરવાની જરૂર નથી. તું રવા દે, હું બધું કામ કરી નાખીશ. તું આરામ કર. અરે ના, થઈ જશે ધીમે ધીમે. અરે શું શું થઈ જશે? તું તું મને કામ આપી દે, હું કરી નાખીશ. લાવ. અરે આ ઉંમરે હું તમારી પાસે કામ કરાવીશ. ધીમે ધીમે હું મારું કામ કરી નાખીશ. અરે પણ તારાથી નથી થતું. તારી તબિયત ખરાબ છે, તારે આરામ કરવાની જરૂર છે. તું એ બધું છોડ. લાવ. આરામ આરામ તો ભગવાને મારા નસીબમાં જ નથી લખ્યો. હું આરામ કરીશ, પણ હવે તો મોટી જાત્રાએ જઈને, સ્મશાનમાં જઈને હવે હું આરામ કરીશ. નહીં અરુણા, તું એવું નહીં બોલ. શેઠાણી, તમારા બેમાંથી છે ને કોઈને કામ કરવાની જરૂર નથી. આ ઘરનો નોકર હું છું. હું બધાય કામ કરી નાખી, રહેવા દો. ગોવિંદભાઈ, તમારે કામ કરવાની કોઈ જરૂર નથી. જો મારી વહુ તમને કામ કરતા જોઈ જશે અને અમને બેઠેલા જોશે ને તો 2 ટકના રોટલા નહીં મળે. આ ઘરમાં અમારા માટે નિયમ છે, જો 2 ટકના રોટલા ખાવા હોય ને તો ઘરના કામ કરવા પડશે. એટલે મહેરબાની કરીને મને અમારું કામ કરવા દો. નહીં શેઠાણી બા, તમારે છે ને નાના શેઠાણીથી બીવાની કાંઈ જરૂર નથી. એને છે ને હું સમજાવી દે. તમે આરામ કરો, જાઓ. શેઠ નહીં, શેઠાણી બાને લઈ જાઓ, જાઓ. ગોવિંદભાઈ, જો તમારા શેઠાણી આ બધું સમજતા હોત ને તો મારે વેતરા કરવાની જરૂર ન હોત. મને મારા હિસાબે કામ કરી લેવા દો. હા બધું તો મારા લમણે લખાયેલું છે. ઋણા, મેં તને કીધું ને તારી તબિયત સારી નથી. તું ચાલ રૂમમાં, ચાલ આરામ કર. ચાલ. સાગરભાઈ, મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને, શું વાત કરવી છે? અને આમ પણ ક્યારનો આવીને મારી સામે જોતો હતો ને તો મને લાગ્યું કે તું કંઈક કહેવા જ આવ્યો છે. એટલે તો નીચે બેસ. આ મારા માથા પર બેઠો હોય ને એવું લાગે છે. બેસ નીચે, બેસ. બોલ હવે, શું વાત કરવી છે તારે? આ તમારા બા બાપુજી ગામડેથી અહીંયા શું કામ આવ્યા છે તમે જાણો છો ને? આ તમારા મમ્મીની તબિયત કેટલી ખરાબ છે, અને આ રીનાબેન એની પાસે કામ કેટલું કરાવે છે ઘરનું. એ અહીંયા આરામ કરવા આવ્યા છે. તેને આરામ તો કરવા નથી દેતા, છતાંય તમે કાંઈ નથી કહેતા એમને. હા ગો, તારી વાત એકદમ સાચી છે, પણ આ રીના છે કે એક વાતમાં સમજતી જ નથી. એને છે ને મારા મમ્મી પપ્પા પ્રત્યે અણગમો છે. મારા મમ્મી પપ્પા એને દીઠાઈ નથી ગમતા. અને મહત્વની વાત તો એ છે કે અહીંયા મારા ઘરમાં આવ્યા છે ને એ પણ એને નથી ગમ્યું. પણ સાહેબ, તમારા મા બાપનો તમારા પર પૂરો હક છે કે નહીં? આ ઘરમાં રહેવો એનો અધિકાર છે. અને તમારી પત્ની જો આમ
તમારા મા બાપનો તિરસ્કાર કરતી હોય તો તમારે બે શબ્દ એને કહેવા તો જોઈએ ને, પણ તમે કઈ નથી કહેતા એને. અરે ગોવિંદ મારા ભાઈ, શું તું રીનાને નથી ઓળખતો? અરે આ રીના માથાના ફરેલી છે, એક વાતમાં કોઈ દિવસ સમજતી જ નથી. એકવાર જો એને ગુસ્સો આવે ને તો એ કોઈનું માનતી નથી. હું તો એને છે ને સમજાવીને કંટાળી ગયો છું કે તું મારા મમ્મી પપ્પા સાથે આવું વર્તન ના કર, પણ એ માનતી જ નથી. તો હું શું કરું? આજ તો તમારી નબળાઈ છે, અહીંયા તો ઢીલા પડો છો તમે. નકર તમારી પત્ની તમારા મા બાપની સામે આમ ગેરવર્તન કરતી હોય તો આવું થોડું ચલાવી લેવાય. પણ ઠીક છે, તમારી મરજી. હું તો રહ્યો આ ઘરનો નોકર, એટલે મારે જ કાંઈ વધારે બોલાય નહીં. પણ હા, જાતા જાતા એટલું જરૂર કે આ જે કાંઈ થાય છે ને આ ઘરમાં એ ઠીક નથી થતું. આ રાહુલ સાહેબના મમ્મીની તબિયત દિવસે ને દિવસે વધારે ખરાબ થતી જાય છે અને એની તબિયત ઠીક નથી, છતાંય રીનાબેન એમની પાસે કામ કરાવ્યા કરે છે. અને બિચારા શેઠાણીબા જ્યારથી આવ્યા છે ને ત્યારથી હેરાન થાય છે. અને રાહુલ સાહેબ એની પત્ની સામે કાંઈ બોલી નથી શકતા. લાગે છે કે આશાબેનને મારે જ વાત કરવી પડશે. ગોવિંદભાઈનો ફોન. હેલો. હલો આશાબેન. હા ગોવિંદભાઈ, બોલો. હા, તમારા મમ્મી અહીંયા રાહુલભાઈની ઘરે આરામ કરવા આવ્યા છે, એની તબિયત સારી નથી, એ તો તમે જાણો છો ને? હા, એ મને ખબર છે. તો એ અહીંયા આરામ કરવા આવ્યા છે, પણ આ તમારા ભાભી છે ને એને ઘડી ભરે આરામ કરવા નથી દેતા. આખો દિવસ એને કામ કામ ને કામ, બસ આખા ઘરનું કામ એની પાસે કરાવે છે. બિચારા હાલી નથી એકતા, શક્કર ખાઈને હેઠા પડી જાય છે ત્યાં સુધી કામ કરાવે છે. આ તમે શું બોલો છો ગોવિંદભાઈ? મારા ભાભી એ મારા મમ્મી પપ્પા પાસે ઘરનું કામ કરાવે છે? હા બેન, અરે વાત ન પૂછો, એટલા હેરાન કરે છે રીનાબેન. અરે તમારી મમ્મીને છે ને શાંતિથી જીવવા નથી દેતા. તમે છે ને જલ્દી કંઈક કરો અને અહીંયા આવો અને રીનાબેનને વઢો, નકર છે ને ન થવાનું થઈ જાય. હા ઠીક છે, હું આજે જ આવું છું અને મારા ભાભીની ખબર લઉં છું. મારા ભાભી ખબર નહીં એની જાતને સમજે છે શું. અને એક તો મારો ભાઈ, એ પણ નપાવક પાક્યો છે, મારા ભાભીને ખખડાવીને કઈ પણ નથી શકતો. તમારી વાત સાચી છે બેન, તમે જેમ બને એમ જલ્દી અહીંયા આવો અને એને વઢો. હા હા ઠીક છે, હું આજે જ આવું છું. હા બેન, મૂકું. હા. મારા તો કરમ જ ફૂટી ગયા છે કે કુદરતે મારી આવી હાલત કરી છે. મારે તમારી સેવા કરવાની હોય ને એની જગ્યાએ હું તમારી પાસે સેવા કરાવું છું. ભગવાન હવે તો મને ઉપર લઈ લે બસ. બસ હવે નથી જીવી મારે આવી જિંદગી. કરુણા, તું એવું નહીં બોલ. તારા સિવાય આ ઘરમાં મારું બીજું કોણ છે? જો તને કંઈક થઈ જશે ને તો હું એ જીવી નહીં શકું. એના કરતા ચાલ આપણે પાછા આપણે ગામ જતા રહીએ. ગામ જશું ને તો ભગવાન જે સૂકો રોટલો આપશે ને એ ખાઈને જીવી લેશું. આપણે અહીંયા નથી રહેવું.
ગામડે આપણે જઈને શું કરશું? ગામડે એક ખાલી ભાડાના મકાનમાં રહેતા હતા. નથી ઘરનું મકાન કે નથી જમીન. અને આ ભાડાના મકાન વાળાના છેલ્લા 7 મહિનાનું ભાડું બાકી. આપણે ગામડે જાઓ તો એ ભાડું માંગશે. ક્યાંથી કાઢશો તમે ભાડું? અરુણા, અરુણા, તું આ બધી ચિંતા છોડ. આમ છો, તારી તબિયત વધારે બગડતી જાય છે. ચાલ ચાલ, આપણે દવાખાને હું તને લઈ જાઉં. ચાલ. દવાખાને જવા માટે રોકડા રૂપિયાની જરૂર પડશે. ક્યાંથી કાઢશો આટલા બધા રૂપિયા? અરુણા, અરે રૂપિયા નથી તો શું થયું? આપણો દીકરો રાહુલ છે ને, હું એની પાસે રૂપિયા માંગીશ. હું રાહુલ પાસેથી રૂપિયા લઈને આવું છું. તું છે ને ખાલી 10 મિનિટ થોભી જા. રાહુલ રૂપિયા આપે ને પછી હું તને દવાખાને લઈ જાઉં. તારી સારવાર કરવી જરૂર છે અરુણા. હું હમણાં આવું છું. મારી વાત સાંભળો, તમારે ક્યાંય જવાની જરૂર નથી. કોઈ પાસે રૂપિયા નથી માંગવા. મને સારું છે. અરુણા, તું એક વાત સમજવાની કોશિશ કર. તારી તબિયત વધારે બગડતી જાય છે અને દવાખાને જવું જરૂરી છે. તું ખાલી 10 મિનિટ વાટ જો. તું હમણાં રાહુલ પાસેથી રૂપિયા લઈને આવું છું. તું ખાલી 10 મિનિટ મારી વાટ જો છે. હું હમણાં આવું છું. મારે નથી જવું દવાખાને રહેવા. અરુણા, જીદ કરમાં. તારી તબિયત વધારે બગડતી જાય છે. હું હમણાં જ આવું છું. મારે 10 મિનિટ વાટ જોજે. હા જિગ્નેશભાઈ, અરે તમને કેટલી વાર કોલ કરવાનો મારે? અરે પેમેન્ટ મોકલાવો ને તમે મારું. હા તો જો આજે સાંજ સુધીમાં મને પેમેન્ટ જોઈએ. હા, પાછો કોલ ના કરવો પડે. હા સારું, મૂકો. હા બોલે. શું બોલે? જે કામ માટે આવી તે તો થવાનું લાગતું નથી મને. કામ માટે આવી હતી એ થવાનું લાગતું નથી. જ્યાં સુધી તું મને કહીશ નહીં ત્યાં સુધી મને ખબર નહીં પડે કે તું શું કામ માટે આવી હતી, એ થશે કે નહીં થાય. બોલ, શું કામ હતું? રાહુલ, પૈસા જોઈએ છે મને. મારે છે ને આજે મારા બધા જ ફ્રેન્ડ સાથે બહાર જવું છે. પ્લીઝ હા, મને પૈસા જોઈએ છે. આપશો ને? અરે પણ મેં ક્યાં ના પાડી તને? કેટલા પૈસા જોઈએ છે તારે? 10,000. હા કઈ વાંધો નહીં, કબાટમાં પડ્યા છે, લઈ લે. થેન્ક યુ. બેટા રાહુલ, હા મારે થોડાક રૂપિયાની જરૂર છે. આપની કેટલા? 500 રૂપિયા જોઈએ છે. શેના માટે? આ તારી મમ્મીની તબિયત બહુ ખરાબ છે, એને દવાખાને લઈ જવી પડે એમ છે. પપ્પાજી, કેટલી વાર કહ્યું છે કે આવા ફાલતુ ખર્ચા કરવા માટે અમારી પાસે કોઈ પણ જાતના રૂપિયા નથી. 500 રૂપિયા એક ફૂટી કોળી પણ તમને નહીં મળે, સમજ્યા ને? તારી મમ્મીને દવાખાને લઈ જવી છે, એને સારવાર કરાવવાની છે, તો એ ખર્ચાને તું ફાલતુ ખર્ચા કહે છે? હાસ તો પપ્પાજી, એને ફાલતુ જ કહેવાય. વિશ્વાસ નથી આવતો ને? એક મિનિટ રાહુલ, પપ્પા જે કહે છે એ ખર્ચાને શું કહેવાય? પણ હું શું કહું છું? રાહુલ, હા ફાલતુ ખર્ચો જ કહેવાય ને, એમાં કઈ કહેવાનું ના હોય. બેટા, આ તું બોલે છે? આ તારી મમ્મી બીમાર છે, એને દવાખાને લઈ જવી પડે એમ છે. તને ખબર છે છેલ્લા કેટલા દિવસ એને તાવ આવે છે? અચ્છા, ફરીવાર કહેશો કે કેટલા રૂપિયા જોઈએ છે? બેટા વધારે નહીં, ખાલી 500 રૂપિયા આપ. પપ્પાજી, 500 રૂપિયાની કિંમત ખબર છે તમને? માણસ દિવસ ને રાત હેરાન થાય ને, એટલી મહેનત કરે, સ્ટ્રગલ કરે ને ત્યારે પૈસા મળે છે. અને મારી પાસે એક એડવાઇસ છે. જો આ શહેરમાં ઘણી મોટી હોસ્પિટલ્સ છે, સિવિલ હોસ્પિટલ્સ, જ્યાં તમારે કોઈ પણ જાતના પૈસા આપ્યા વગર જ ઈલાજ કરાવવો હોય તો સરકાર કરાવવા માટે ફ્રી આપે છે. તો પછી પૈસાની જરૂર શું છે? મમ્મીને ઉચકો, એમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવો અને નીકળો અહીંયા.
અને હા જો ભૂલે જો કે મમ્મી મરી જાય ને તો ડોન્ટ વરી, એ લોકો અગ્નિ સંસ્કારનો ખર્ચો પણ આપશે. બેટા રાહુલ, તું તો વહુને કંઈક સમજાવ કે તારી મમ્મીને દવાખાને લઈ જવા માટે પૈસા જોઈએ છે. મેં વધારે નથી માંગ્યા, ખાલી 500 રૂપિયા માંગ્યા છે. હવે એમાં હું તો શું કહું વળી, જે કહે છે સાચું જ કહે છે. હવે સરકારી દવાખાના એ માટે તો ખુલ્યા છે કે જે લોકો પાસે પૈસા ના હોય, સગવડ ના હોય, એ લોકો મફતમાં ઈલાજ લઈ શકે. તો લઈ જાઓ ને હવે મમ્મીને. બેટા હું તને 2 હાથ જોડું છું, ખાલી 500 રૂપિયા આપ. પગે પડશો ને તો પણ પૈસા નહીં મળે. શરમ નથી આવતી? એક વાતમાં સમજાતું નથી? અરે દીકરો અને વહુના રૂમમાં ટાઈમ સ્પેન્ડ કરે છે, ત્યાં જવાની જરૂર શું હોય છે? ખબર નથી પડતી. અમારી લાઈફમાં પણ પ્રાઇવસી નામની વસ્તુ હોય છે પપ્પાજી. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં બેટા. યુ મે ગો. સાચું છે. ભૂલે ચૂકે પણ જો પૈસા આપ્યા છે ને તો મારા જેવું ભૂંડું કોઈ નહીં થાય. તૈયાર થાવ, બહાર જવું છે. તમે પણ સાથે આવશો. ખબર નહીં પાછળથી આ મન પીગળી ગયું ને પૈસા આપ્યા તો? હવે રાહુલ, અરુણા, આપણા દીકરા પાસે તારી દવા લેવાના રૂપિયા નથી. એને મને રૂપિયા ન આપ્યા, ચોખ્ખા શબ્દમાં ના પાડી દીધી. અને શું કીધું ખબર છે? તમે તમે મારી મમ્મીને સરકારી દવાખાને લઈ જાઓ, જો એને ક્યાંક થઈ જાય ને તો 108 બોલાવી એનો અગ્નિદાહ બારોબાર કરાવી નાખજો. આવું બોલ્યો છે તારો દીકરો. પણ કાંઈ વાંધો નહીં, હું તને સરકારી દવાખાને લઈ જઈશ. ચાલ ચાલ અરુણા, 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 અરુણા તું મને છોડીને નહીં જઈ શકે. તારા વગર હું શું કરીશ અરુણા? અરુણા, ભગવાન. અરે આ પાછું બેસણું રાખ્યું છે? હા, બેટા તું આવું કેમ બોલે છે? પહેલા તો બંને ઊભા થાવ. ઊભા થાવ. તમે શું કરો છો અહીંયા? શેઠાણીની સાથે જવું તું તમારે. કામ કરો, જાઓ. પપ્પાજી, શરમ જેવી જાત છે તમારામાં? આ ઘરના નોકરોને પણ અહીંયા બેસાડી રાખ્યા છે એટલે ન ઘરના કામ થાય, ન શાંતિથી જમવાનું મળે કે કઈ જ નહીં. પપ્પાજી, આ જ્યારના ડોસીમાં ગયા છે ને ત્યારના એની પાસે બેસી રહ્યા છો. ખબર પડે છે કે નહીં કે હવે નથી આ દુનિયામાં? તમારી વાતો સાંભળવા માટે, તમારા આંસુડા લૂછવા માટે નહીં આવે. બેટા તું તારી સાસુને ગુજરી કે 2 દિવસ થયા છે, એ તો તને ખબર છે ને? તો હું શું કરું? જો તમે મહેરબાની કરીને છે ને આ ઇમોશનલ મારી સામે નહીં થતા. ઘરમાં ઘણા બધા કામ બાકી પડ્યા છે, એ કામ પતાવો. અને પહેલું કામ તો એ કે બજારમાં જવાનું છે, કારણ કે હવે આ મમ્મીજી મરી ગયા છે ને એટલે લોકો બેસવા આવશે, ખબર પૂછવા આવશે તમારી કે તમને કેમ છે, તમને સારું છે કે નહીં, આ પત્નીને શું થયું હતું કે મરી ગઈ. તો બધાનું મારે ધ્યાન રાખવું પડશે ને. બધાને ચા બનાવીને પીવડાવવી પડશે, ખવડાવવું પડશે. એટલે એના માટે કરિયાણું લેવા જવાનું છે. બજારમાં જાઓ અને કામ પતાવો. બેટા હું તો તને એટલું જ કહું છું, ખાલી 2-4 દિવસ જવા દે. તને તો ખબર છે અત્યારે મારું મગજ કાંઈ કામ નથી કરતું. અચ્છા, મગજ કામ નથી કરતું? આ ખોટાને ઉચકીને ફેંકી દઉં તો કેવું લાગશે? તું એવું શું કામ બોલે છે?
જો હું પ્રેમથી એક જ વાર કહી શકું છું માણસને, બીજી વખત નહીં. ઘરમાં કામ પડ્યા છે, કામ પતાવો. ને તો આ ફોટાને બહાર લઈ જઈને ફેંકતા મને વાર નહીં લાગી. જ્યારે હોય ત્યારે બસ આસુડા જ પાડ્યા કરવાના. પત્ની હતી તો બીમારીનું બાનું હતું, પત્ની મરી ગઈ તો હવે એ બાનું છે. નહીં બેટા, હું ઘરના બધા જ કામ કરીશ, પણ તું આવું નહીં બોલ, આવું નહીં બોલ ઠીકરા. યાદ રાખજો, આ છેલ્લી અને પહેલી વોર્નિંગ આપું છું. જો હવે કામમાંથી ધ્યાન હટ્યું ને તો આ ફોટો સીધો સળગી જશે. સમજાઈ ગયું? હા બેટા, ચાલ. કોઈ વાંધો નહીં બેટા. એક વાત તો રહે જ કે પપ્પા, સોરી હા. જો આ ઘરમાં એક નિયમ છે કે જે માણસ જેટલું કામ કરશે ને એને એટલું જ ખાવા મળશે. જો એક રોટલી ખાવી હોય તો વાસણ, બે રોટલી ખાવી હોય તો કચરા પોતા અને વાસણ, અને જો સાથે દાળ ભાત ખાવાની ઈચ્છા થાય ને તો કચરા પોતા વાસણ અને કપડાં ચારે. ઓકે? કોઈ વાંધો નહીં બેટા, તું કહે નહીં બધા કામ કરીશ. ગુડ. બજારમાંથી ફટાફટ આવજો, વાર ના લાગવી જોઈએ. ભાભી! ભાભી! કેમ આટલી રાડો પાડો છો? હું અહીંયા ઘરમાં જ હતી. આટલું ભોળું બનવાની જરૂર નથી. હું તો ભોળી બની જ નથી. મેં તો પ્રેમથી જ કહ્યું કે ઘરમાં કામ કરતી હતી. બોલો ને, કે કામ પડ્યું મારું? મમ્મીને શું થયું હતું? ખબર નથી. એટલા દિવસથી શું કરો છો? મમ્મી બીમાર હતા તમારા. મમ્મી બીમાર તો હતા, પણ સાથે તમે વધારે બીમાર તો નથી કરી દીધા ને. એટલે કહેવા શું માંગો છો તમે? જરા ચોખવટ ભરીને વાત કરશો. મને બધી જ ખબર છે, તમે મારા મમ્મી પપ્પા પાસે કામ કરાવતા હતા. તો તમને ખબર જ છે ને, તો હવે ચોખવટ કરીને કહી જ દઉં છું. આ તમારી માં છે ને, એ કઈ કામ કરી અમારી નથી ગઈ. કામ તો કરવું જ પડે. આ ઘરમાં મફતના રોટલા તોડવા દો એમને? નહીં ને? તો તમારા હાથ પગમાં મહેંદી મૂકેલી છે? જો આ ઊંચા અવાજે બોલવાથી મને કોઈ ફરક નહીં પડે. જેને મરવાનું હતું એ મરી ગયા છે. હજુ પણ ઘરમાં એક વ્યક્તિ છે. જો તમે એવું ઈચ્છતા હોય કે શાંતિથી અહીંયા રહે અને હું એને સાચવું ને, તો અવાજ છે ને એને થોડો નીચો. ભાભી! તમારી આટલી હિંમત મારા પર હાથ ઉપાડ્યો? યુ! શું થયું? કેમ રાડો નાખો છો બંને? આ તમારી બેન મારા પર હાથ ઉપાડ્યો. સમજાવીને રાખજો, નહીં તો એવો તમાચો મારીશ કે અહીંયાથી સીધા સસરાના ઘરે પડશે. કેમ આશા? કેમ તે તારી ભાભી ઉપર હાથ ઉપાડ્યો? તું તો બોલતો જ નહીં. મને તો તને ભાઈ કહેતા પણ શરમ આવે છે. તારી બાયડી મારા મમ્મી પપ્પા પાસે ઘરનું કામ કરાવે છે અને તું કઈ કહેતો પણ નથી એને. કેમ ચૂપ કેમ થઈ ગયા? જવાબ આપો તમારી બેનને. કઈ સવાલ કરે છે? હવે કઈ ઘરના કામ આ નહોતી કરાવતી. હવે ઘરના કામ માટે તો આપણે નોકર રાખ્યો જ છે ને. ઘરનું કામ તો એ જ કરતો હતો. મને તો નથી લાગતું. ના લાગતું હોય ને તો કઈ નહીં. મારે તમને પૂછીને મારા ઘરમાં ફેસલા કરવાની કોઈ જરૂર નથી. સમજાવી દેજો. આજે પહેલી અને છેલ્લી વખત જાતા કરું છું. બીજી વાર જો મારી પર હાથ ઉપાડ્યો ને તો ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકીશ. તમારા મમ્મીના ફોટાને, તમારી બેનને અને તારા બાપને. ભાભી! અને એ બધું છોડ, મને એમ કે પપ્પા ક્યાં છે? હા છે, હવે ક્યાંય મને થોડી ખબર છે પપ્પા ક્યાં છે. એ તો મને ખબર છે પપ્પાને ક્યાં મોકલેલા હશે. એ કહેવાની જરૂર નથી. પેલા તો શાંતિ રાખ. બરાડા ના નાખ. શાંતિથી પણ વાત થઈ શકે છે. તારી બાયડીએ રહેવા દીધું છે શાંતિ જેવું કઈ? તો ઘરે જા.
અરુણા, તું તો ભગવાનના ઘરે જતી રહી, મને એકલો મૂકીને તારા મહારાજે વહી ગઈ. પણ હું આ ઘરમાં બહુ જ ત્રાસ વેઠી રહ્યો છું. આપણા દીકરાને વહુ એને બહુ ત્રાસ આપે છે. મારા પાસે ઘરના બધા જ કામ કરાવે છે. તને ખબર છે, એ હવે તો મારા પર હાથ પોળું પડવા લાગી છે. આ બધું મારાથી સહન નથી થતું. અરુણા, હું ખૂબ જ ત્રાસી ગયો છું. હવે દુઃખ મારાથી સહન નહીં થાય. મેં નિર્ણય કરી લીધો છે. હું પણ તારા પાસે આવી જઈશ. નથી રહું મારે હવે. નથી જીવવી મારે આવી જિંદગી. તું પણ તારા પાસે આવી જઈશ. શેઠ, શેઠ, રડો છો શું કામ? શું થયું છે? ગોવિંદ, મારા ભાઈ, હવે આ તો બધી આદત પડી ગઈ છે. ઠીક છે, એ બધું તો જવા દે. જો અમે ચિઠ્ઠી લખી છે ને, એ મારી દીકરી છે ને, એને તું પહોંચતી કરી દેજે. શું લખ્યું છે આ ચિઠ્ઠીમાં? ગોવિંદ, મારા ભાઈ, બીજું એવું કાંઈ નથી. આ તો મારી દીકરીને મેં ભલામણ લખી છે, એ તો એને પહોંચાડ્યો. ઠીક છે શેઠ, આ ચિઠ્ઠી તો હું પહોંચાડી દઈ, પણ બીજું કંઈ કામ હોય તો કયો. નહીં ભાઈ, બીજું કોઈ કામ નથી. તું જી આવજે. હા, આ ચિઠ્ઠી તો હું પહોંચાડી દઈ. શેઠે શું લખ્યું હોય છે ચિઠ્ઠીમાં? આશા બેટા, તારા મમ્મીના મૃત્યુ થયા પછી વહુ મને બહુ હેરાન કરે છે. મારી પાસે ઘરના બધા જ કામ કરાવે છે. મને 2 દિવસ સુધી ખાવા નથી દેતી અને કહે છે કે રોટલી અને શાક ખાવું હોય તો કચરા પોતા કરવા પડશે. દાળ ભાત ખાવા હોય તો આખા ઘરની સફાઈ અને સાથે શાકભાજી પણ લાવી આપવી પડશે. હવે તો એ મને મારે પણ છે. બેટા, આ બધું મારાથી હવે સહન નથી થતું, એટલે હું સુસાઇડ કરી રહ્યો છું. બેટા, મારા મૃત્યુ પછી તું તારા ભાઈ અને ભાભીને સજા અપાવજે, એમને એને કર્યાની સજા અપાવજે. શેઠ, 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 આ શું કર્યું તમે? શેઠ, 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 આ શું કરી નાખ્યું તમે? શેઠે ચિઠ્ઠી હોતી લખી હતી કા આશાબેનને ફોન કરો. હાલો આશાબેન, હા તમે જલ્દી આવો. શેઠ, રાહુલભાઈ, રાહુલભાઈ જલ્દી આવો. જુઓ શેઠે શું કરી નાખ્યું. શું થયું?
શેઠ કઈ બોલતા નથી ને આ જો દવાની બાટલી. શેઠ હું બતાવ ને શેઠ આ શું કરી નાખ્યું તમે આ ખોલો. રાહુલ હવે શું થશે? પપ્પાએ આવું કેમ કર્યું હશે? મને બહુ ડર લાગે છે. તું શું કામ ચિંતા કરે છે? બધું ઠીક થઈ જશે. હવે પપ્પાએ શું કામ કર્યું એ કોને ખબર? મને તો ચિંતા થાય છે કે શું કરશું હવે. શું ઠીક થઈ જશે? આના જવાબદાર તમે બંને જ છો. તમારા લીધે જ આમણે આવું પગલું ઉપાડ્યું છે. અરે તમે લોકો દીકરો ને વહુ કહેવાને લાયક નથી. દીદી થોડા શાંત થઈ જાઓ. આજા બેન, શેઠા મરતા મરતા ચિઠ્ઠી લખતા ગયા છે, તમે વાંચો. મમ્મી પપ્પા ના અત્યારે તમે બે છો. શું વાત કરો છો? મારી દીકરી તારા ભાઈ અને ભાભીને સજા અપાવજે. ચોખ્ખું લખ્યું છે. જો પ્લીઝ તમે મારી આગળ ભોળા નહીં બનો. હવે તમને સજા અપાવીને જ રહીશ. દીદી સમજવાની કોશિશ. નહીં, બસ મારે કઈ નથી સાંભળવું હવે. દીદી કોને ફોન કરો છો? રાહુલ દીદી સમજવાની કોશિશ કરો પ્લીઝ. દીદી પ્લીઝ દીદી કોને ફોન કરો છો? હેલો પોલીસ. દીદી